સુરતના ગવિયર ગામે ગાંધીનગર સીઆઈડીએ ડીઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ, સુરત શહેર એસઓજી અને સુરત પીસીબીની બ્રાન્ચ ઊંઘતી રહી અને ગાંધીનગરથી સીઆઈડીની ટીમ દરોડા પાડી અને રવાના થઈ ગઈ. શિપ ડીઝલનું કૌભાંડ બીજી વાર સીઆઈડી ક્રાઇમે સુરતમાંથી ઝડપી પાડ્યું છે. આરોપીઓ દરિયામાંથી શિપ ડીઝલ સસ્તા ભાવે લાવતા હતા અને શિપ ઊભી રાખી અને તેમાંથી ડીઝલની આપ-લે કરતા હતા, જેની બાતમી ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમને મળી હતી. તેઓએ દરોડા પાડ્યા હતા. પોલીસે 900 લીટર જલદ પ્રવાહી અને 2 પિકઅપ વાન જપ્ત કરી કુલ ₹7.161 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના કામરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે એસએમસીએ કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. કાર્યવાહીમાં 79 લાખના કેમિકલ સહિત 1.11 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.